આતંકીઓનો ખાત્મો થઈ ચૂક્યો છે। આંકડો 65 થી વધુનો છે। ઓપરેશન સિંદૂરને લઈને સૌથી મોટી ખબર ન્યૂઝ 18 ગુજરાતી પર સૂત્રોના હવાલાથી હાલમાં ખબર મળી રહી છે કે જે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું છે તે નામ મોદીએ આપ્યું હતું। પ્રધાનમંત્રી મોદી તરફથી ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું। સેના સાથેની બેઠકમાં આપ્યું હતું આ નામ। સેનાએ પીએમના સૂચનને માન્યું હતું। સેનાએ કહ્યું કે પ્રધાનમંત્રી તરફથી જે નામ મળ્યું છે તેને જ અમે આગળ વધારીશું। તો ઓપરેશન સિંદૂર એક બદલોની ભાવના સાથેનું આ ઓપરેશન હતું જે તમામ લોકો ઈચ્છી રહ્યા હતા તે પ્રમાણેનું જ। હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ઓપરેશન સિંદૂર જે છે તેમાં મોટી સફળતા મળી ગઈ, જ્યાં આગળ 65 જેટલા આતંકીઓનો ખાત્મો બતાવી દેવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે રાતના 2 વાગે સૂર્યોદય થતો નથી ક્યારે, પરંતુ ભારતીય સેનાએ કરી બતાવ્યો રાતના 2 વાગે, તે પણ પાકિસ્તાનની અંદર જઈને। જે રીતે મિસાઇલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે રીતે મિસાઇલ એક પછી એક છોડવામાં આવી છે। બહાવલપુરની એ મસ્જિદ હોય કે જ્યાં આગળ મૌલાના મસૂદ અઝહર કેની જે મસ્જિદ ઉપર 4 મિસાઇલ છોડવામાં આવી છે અને કહી દેવામાં આવ્યું છે કે બાપ કોણ છે। કહી દેવામાં આવ્યું છે કે બાપની સામે ક્યારે આંખ ઊંચી ન થવી જોઈએ। સૌથી વધારે મહત્વની વાત કે જે ધર્મની સામે, જે વ્યક્તિ સામે, જે લોકો સામે આ આખો એજન્ડા ચલાવવામાં આવ્યો હતો તેનો બદલો લેવામાં આવ્યો છે। ને 70 આતંકવાદી, હજી તો આ પ્રાથમિક આંકડો છે, હજી આ વચ્ચે 70 આતંકીઓનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે। ન ફક્ત થલ સેના, વાયુસેના કે જલ સેના, ત્રણેય સેનાએ ભેગા મળી અને ઓપરેશન ચલાવ્યું અને ત્રણેય સેનાએ ઓપરેશનની અંદર સ્પષ્ટ કરી દીધું હતું કે બાપ બાપ જ રહેશે। બાપની સામે દીકરો ક્યારે મોટો નહીં થાય, અને જેમાં પણ કપૂત પાક્યો હોય તે તો ક્યારે મોટો નહીં થાય, કારણ કે આ કપૂતને સમજાવવું પડે એવું હતું કે બાપ જે છે તે સજ્જન વ્યક્તિ છે, પરંતુ જ્યારે સજ્જનતા છોડવા પર મજબૂર ન થવો જોઈએ। અને જ્યારે ભારતીય સેનાની સામે કોઈએ લાલ આંખ કરી છે તો ભારતીય સેના આ રીતે બદલો લેશે જે રીતે લીધો છે। 24 મિસાઇલ છોડવામાં આવી હતી અને તે 24 મિસાઇલે ખાત્મો બોલાવી લીધો છે। માહિતી બદલ તો હાલમાં જે રીતે પાકિસ્તાનની કલ્પના બહાર ભારતનો આ હુમલો હતો, આતંકીઓ માટીમાં મળી જાય તે માટેનો આ પ્રયાસ હતો। અને હવે જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, આજે આપને એ પણ સમજાવી દઈએ કે કઈ રીતની આખી ટાઈમલાઈન હતી। પાકિસ્તાનની કલ્પના બહાર ભારતનો આ હુમલો હતો, આતંકીઓ માટીમાં ભેળવી દેવા માટેનો પ્રયાસ હતો। દેશની બહેન બેટીઓના સિંદૂરનો લેવાયો બદલો જોઈએ ઓપરેશન સિંદૂરની ટાઈમલાઈન। जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी। सजा मिलकर के रहेगी। अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। તો હાલમાં જે અપડેટ મળી રહી છે, ભારતે આતંકી હુમલાનો પાકિસ્તાનને પાઠ ભણાવી દીધો છે। આદિલના પિતા તરફથી પણ કહેવામાં આવ્યું કે જેઓના મૃત્યુ થયા હતા તેમના પિતાએ પણ કીધું કે આતંકી હુમલાના ભારતીય સેનાએ બદલો લીધો, હુમલાનો બદલો લેતા અમને ખુશી છે। ये कह रहा हूँ कि जिन 26 जवानों की लाशें गई हैं उनका बदला आज फौज ने और
गवर्नमेंट ने, नरेंद्र मोदी जी ने उसका बदला लिया है, तो हम इसमें खुश हैं। और उन जो वहां पे जिनकी जानेगी, उनकी बेगुनाह जानेगी, उनकी लाशों को भी इससे शांति मिली। जो रुख है वो भारत के रुख को देखते हुए जो वैश्विक समुदाय है वह समझ रहा है कि भारत किस परिस्थिति में है। एक देश पूरे प्रदेश के पीछे पड़ जा रहा है, जम्मू कश्मीर के पीछे। तो समझिए क्या अंदाजा लगाया जा सकता है। उनके यहाँ पे सेना में हर जम्मू कश्मीर के हर जिले के लिए एक यूनिट है। आतंकी संगठनों को उसी हिसाब से तैयार किया जाता है और बाकायदा मासूमों को निशाना बनाया जाता है। इस लिहाज से उनको ट्रेनिंग दी गई, बाकायदा सैन्य ट्रेनिंग दी गई कि तुम निहत्थे घेरो और फिर घेर के मारो। सोचिए निर्ममता, मानवता की कितनी पराकाष्ठा इन्होंने पार की होगी। तो जब ऐसे लोगों का તો હાલમાં આ રીતે જે ઘટના ઘટી છે તેને લઈને કાશ્મીરથી પણ લોકોનું સમર્થન મળી રહ્યું છે। જે લોકો છે તેમનું કહેવું છે, અને ખાસ કરીને આબિલના પિતાને આપણે સાંભળ્યા કે જેઓએ પણ પોતાના પુત્રને ખોયો છે આ જે ઘટના ઘટી હતી તેમાં, તેમણે પણ કીધું કે મોદી સરકાર તરફથી જે પગલું લેવામાં આવ્યું, જે આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે તેના માટે અમે તેમનો આભાર માનીએ છીએ। તો હાલમાં જાણકારી છે રાજનાથસિંહે પણ ત્રણેય પાંખના સેનાના વડાઓ સાથે વાતચીત કરી છે, તેમની પાસેથી માહિતી મેળવી છે। પહલગામ હુમલાને લઈને ભારતે આ ઓપરેશન સિંદૂર ચલાવીને બદલો લઈ લીધો છે। રાજનાથસિંહે ત્રણેય સેના અધ્યક્ષ સાથે કરી છે વાત, એર સ્ટ્રાઇકને લઈને સેના અધ્યક્ષો સાથે વાત કરી છે, કારણ કે આ વખતે ત્રણેય સેનાઓએ ભેગા મળી અને આ એર સ્ટ્રાઇક કરી હોવાની જાણકારી છે કે જેમાં બ્રહ્મોસ રાફેલથી પણ વાપરવામાં આવી હતી, નેવીથી યુઝ કરવામાં આવ્યું હતું ડ્રોન, અને ભારતીય થલ સેનાએ પણ 150 કિલોમીટરની રેન્જની જે મિસાઇલ હતી તેનો ઉપયોગ કરી અને પીઓકેમાં આતંકીઓના અડ્ડા ઉપર સ્ટ્રાઇક કરી હતી। તો ત્રણેય સેના ભેગા મળીને ઓપરેશન પાર પાડવામાં સફળ રહી છે। જે જાણકારી મળી રહી છે, મોતનો આંકડો આતંકીઓનો અત્યારના 70 છે, જે વધી શકે છે। હજી પણ આંકડો વધુ જોવા મળી શકે છે। આપને જણાવી દઈએ કે હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે મોતનો આંકડો જે છે તે 70નો છે અને હજી પણ વધી શકે છે। આપને જણાવી દઈએ કે અત્યારના જે જાણકારી મળી છે તે પ્રમાણે ભારત તરફથી હજી 10 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। ભારતીય સેના તરફથી આ 10 વાગ્યાની પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર જાણકારી આપવામાં આવશે, કહેવામાં આવશે કે કઈ રીતે આ હુમલો કરવામાં આવ્યો, કઈ રીતનું આખું આ એક તૈયાર કરવામાં આવેલું પ્લાનિંગ હતું, ઓપરેશન ચલાવવામાં આવ્યું। જે પ્રાથમિક જાણકારી છે, ઓપરેશન સિંદૂરનું નામ પ્રધાનમંત્રી તરફથી રજૂ કરવામાં આવ્યું હતું સેના અધ્યક્ષોને। ત્રણેય પાંખના સેના અધ્યક્ષો ત્યાં ઉપસ્થિત હતા અને તેઓને કહેવામાં આવ્યું હતું કે ઓપરેશન સિંદૂર નામ રાખીએ, ત્યારે તેઓએ સૂત્રો પાસેથી માહિતી છે કે તેઓએ આ નામને આગળ ધપાવ્યું અને તેઓ આ નામ સાથે સહમત થયા હતા। હાલમાં સ્ક્રીન પર આપ 62 આતંકીઓનો ખાત્મો જોઈ રહ્યા છો, પરંતુ તે આંકડો વધીને હવે 70નો થઈ ચૂક્યો છે। 70નો આંકડો જે છે તે આતંકીઓના ખાત્માનો છે અને જે પરિસ્થિતિ પાકિસ્તાનની છે તે પણ અમે દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છીએ કે રાત્રિ સમયે પાકિસ્તાનની અંદર એમ્બ્યુલન્સ આતંકીઓને બચાવવા માટે દોડતી થઈ ગઈ હતી। ભારતની અંદર જ્યારે લોકોને ખબર પડી તો તે લોકો ખુશ હતા। તેઓને જ્યારે સમાચાર મળ્યા કે ભારત તરફથી ઓપરેશન સિંદૂર ઓપરેટ કરવામાં આવ્યું છે, જેમાં સફળતા મળી છે ભારતીય સેનાને, તો તેઓમાં ખુશી હતી। અને આ ઓપરેશન સિંદૂર પાકિસ્તાનની જનતા સામે કે પાકિસ્તાનની સેના સામે નહોતું, આ ઓપરેશન સિંદૂર જે હતું તે હતું પાકિસ્તાનના રહેતા આતંકીઓ વિરુદ્ધ। એર સ્ટ્રાઇકને લઈને જે જાણકારી મળી રહી છે કે એક પાકિસ્તાનનું પ્લેન જે છે તે અખનૂર સેક્ટરમાં ભારતે તોડી પાડ્યું છે। અખનૂરની અંદર તેઓ આવ્યા હતા અને તે પ્લેન તોડી પાડવામાં તેઓને સફળતા મળી છે। અને ભારતની આ ઓપરેશન સિંદૂરની સફળતા તે માટે પણ માનવામાં આવી રહી છે, કારણ કે એક પણ વ્યક્તિ, એક પણ સેનાના જવાનની જે મૂવમેન્ટ હતી તેની ખ્યાલ પાકિસ્તાનને ક્યારે ન આવ્યો। ને અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો। ઓપરેશન સિંદૂર પહેલગામનો બદલો લઈ લેવામાં આવ્યો છે। ભારતીય સેનાએ હુમલો કર્યો તે બાદની પરિસ્થિતિ થઈ। પાકિસ્તાનના 9 અડ્ડા પર એટેક કરવામાં આવ્યો। પીઓકેમાં ભારતની એર સ્ટ્રાઇકના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। માટીમાં મેળવી દેવામાં આવ્યા હતા આતંકીઓને। દેશભરમાં જશ્નનો માહોલ છે। આજે મોક ડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ મોક ડ્રીલ થાય તે પહેલા જ પાકિસ્તાનનું માથું ફાડી નાખવામાં આવ્યું છે અને કહી દેવામાં આવ્યું છે કે બાપ બાપ હોતા હૈ। જો તમે હવે ફરી એક વખત આવી કોઈ હરકત કરી છે
તો અત્યારે તો હજી આતંકીઓના અડ્ડા જ ખતમ કરવામાં આવ્યા છે કે જે પાકિસ્તાનની અંદર હતા. પાકિસ્તાન સરકાર તેને મોટા કરતી હતી, પાકિસ્તાની સેના તેને પૈસા આપતી હતી, પાકિસ્તાની ISI તેને મદદ કરતી હતી. પરંતુ હવે ભારત તે તમામ વસ્તુઓને નજરઅંદાજ કરવાનું બંધ કરી ચૂકી છે. વહેલી સવારના દ્રશ્યો સ્ક્રીન ઉપર પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ તમામ લોકો ખુશ હતા, ભારતની એ જનતા ખુશ હતી. બીજી તરફ પાકિસ્તાનની એ જનતા પાકિસ્તાની સરકાર પાકિસ્તાની સેનાને સવાલ કરી રહી છે કે આપ કરી શું રહ્યા હતા. મૌલાના મસૂદ અઝહર મુખ્ય આતંકી 26/11નો માસ્ટરમાઇન્ડ જેને માનવામાં આવે છે કે જેની મસ્જિદ ઉપર 4 મિસાઇલ આવીને પડી ગઈ અને તમે લોકો સૂતા રહ્યા. પાકિસ્તાનની જનતા સવાલ કરી રહી છે પાકિસ્તાની સેના પાકિસ્તાની સરકારને. જે જાણકારી છે તે પ્રમાણે લશ્કર અને જૈશના ટોપ કમાન્ડર્સનું પણ મૃત્યુ થયું છે. જે 70 આતંકીઓના મોતની વાત છે તેની અંદર હજી વધુ જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 23 મિનિટ આ ઓપરેશન ચાલ્યું હોવાની પ્રાથમિક જાણકારી છે. જોકે સત્તાવાર જાણકારી ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને ભારતીય સેના તરફથી આપવામાં આવશે. પરંતુ 24 મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અલગ અલગ, અને 24 મિસાઇલ જે કોઓર્ડિનેટ્સ ઇન્ટેલિજન્સ એજન્સી તરફથી મળ્યા હતા તેમની તરફથી જે જાણકારી મળી હતી તે પ્રમાણે આ કરવામાં આવેલું ઓપરેશન હોવાની જાણકારી છે. તો પ્રોફેશનલી જે કામ થતું આવ્યું છે જે કદાચ પાકિસ્તાનને નહીં ખબર પડે કારણ કે તેઓ આતંકીઓથી ઘેરાયેલા છે. તો વિજય રૂપાણી પૂર્વ મુખ્યમંત્રીની પ્રતિક્રિયા આવી રહી છે, તેમની પાસેથી જાણીશું તેઓ શું કહી રહ્યા છે. કારણ કે અનેક ભાજપના નેતા કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે આપણે એક થઈ અને રહેવાનું હતું અને એક થઈને જે રહ્યા છે તેમાં સફળતા મળી છે. તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ટૂંક સમયમાં પ્રતિક્રિયા આપશે, તે પણ અમે આપને સંભળાવીશું. અનેક રાજ્યના મુખ્યમંત્રીઓએ ઓપરેશન સિંદૂરનો એ ફોટો એ જે ઇમેજ છે તે ટ્વીટ કરી જય હિન્દ કહ્યું છે, ભારતીય સેનાને શુભેચ્છાઓ આપી છે. આજનો દિવસ ભારત માટે ગૌરવનો દિવસ છે. ભારતની સેનાના પરાક્રમ અને એમના ખમીરને આજે ફરી વખત દુનિયાએ જોયું અને સ્વીકાર્યું છે કે ભારત ભલભલા લક્ષ્ય એ પૂરા કરી શકે છે. ભારતની સેના એટલી કાબલિયત ધરાવે છે. એટલે ભારતની સેના જવાનોએ આજે પરાક્રમપૂર્વક આજે 9 જગ્યાએ આતંકી અડ્ડાઓને એક સાથે ઉડાડીને સફળ ઓપરેશન સિંદૂર એ પૂરું પાડ્યું છે. પાકિસ્તાન વર્ષોથી હવે આતંકીઓના અડ્ડા બની ગયું છે એ દુનિયા આખી જાણતી થઈ ગઈ છે. કારણ કે પહેલી વખત અમેરિકાએ પણ જે એર સ્ટ્રાઇક કરીને ઓસામા બિન લાદેનને ઉડાડ્યો હતો એ પાકિસ્તાનની ધરતી ઉપર જ ઉડાડ્યો હતો. અને એવી જ રીતે આપણે ઉરી અને પુલવામાના હુમલા પછી જે એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનની ધરતી ઉપર જ થઈ હતી. અને અત્યારે પણ આ 9 જગ્યાએ એર સ્ટ્રાઇક થઈ છે એ બધા પાકિસ્તાનના ઘરમાં જઈને આપણે એમને આતંકીઓના અડ્ડાઓ ઉડાડ્યા છે. હું માનું છું કે આ દુનિયામાં આવડી મોટી એર સ્ટ્રાઇક આપ સબ પહેલાં હશે, પહેલી વહેલી છે. અને ભારતીય સેના આ માટે ખૂબ મેચ્યોરિટીપૂર્વક એક પણ જાતના બધા આપણા સેનાના લોકો પાછા પણ આવી ગયા અને સક્સેસફુલી લક્ષ્ય પૂરા પાડ્યા છે. નરેન્દ્રભાઈ હિંમતવાળા વડાપ્રધાન છે અને નરેન્દ્રભાઈની છાતી ખરેખર 56ની છે એ હવે બધા માનતા થયા છે. કારણ કે અગાઉ જે એર સ્ટ્રાઇકો પહેલાં એટલે કે નરેન્દ્રભાઈ પહેલાં જ્યારે હુમલાઓ થતા હતા, હું કોઈ રાજકીય વાત કરવા નથી માગતો આજના દિવસે, પરંતુ મનમોહન સિંહની સરકાર વખતે બોમ્બેમાં જે હુમલો થયો, અનેક જગ્યાએ બોમ્બ ધડાકા થતા હતા, ત્યારે કશા આપણે વળતા જવાબ આપતા નહોતા. એને કારણે લોકોમાં એક નિરાશા અને હતાશા હતી. પણ નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને પુલવામા અને ઉર્વીમાં જે એર સ્ટ્રાઇક કરી એટલે આ વખતે પહેલગામના હુમલા પછી લોકોમાં એક અજંપો હતો. કારણ કે લોકોમાં એક વિશ્વાસ હતો કે ભાઈ આ છોડાય નહીં, આનો બદલો લેવો જ જોઈએ. અને નરેન્દ્રભાઈએ તરત વિદેશ પ્રવાસ ટૂંકાવીને એરપોર્ટ ઉપર જ અધિકારીઓની મિટિંગ કરી ત્યારે લોકોને ભરોસો થઈ ગયો હતો કે સાહેબ છોડશે નહીં. અને બન્યું પણ એવું. એનું પહેલું નિવેદન હતું કે આ ભારતના આત્મા ઉપરનો હુમલો છે અને અમે ચૂન કર આનો બદલો લેશું. અને આજે એ બદલો લેવાનો છે. જે પહેલગામમાં શહીદ થયા એમના જે લોહી ત્યાં જે પડ્યું હતું એનો બરોબર ચૂન કર બદલો લીધો છે. હું એમ માનું છું કે ભારતે આજનો દિવસ ભારતના આત્મવિશ્વાસ અને ગૌરવનો દિવસ આજનો બનશે.
રૂપાણીને આપ સાંભળી રહ્યા હતા કે તેઓએ કહ્યું છે કે કદાચ આ કાર્ય કરવા માટે સચ્ચેમાં 56ની છાતી જોઈએ આજે નિર્ણય કરવો છે. ભારતીય સેના તમામ લક્ષ્ય પૂરા કર્યા. મહત્વના અને મોટા સમાચાર. સેનાએ 9 જગ્યા પર આતંકી અડ્ડા ધ્વસ્ત કર્યા. સેનાએ ઘરમાં ઘૂસીને આતંકીઓને ઠાર કર્યા હોવાની જાણકારી મળી રહી છે. સૌથી વધારે મહત્વની જાણકારી જે એર સ્ટ્રાઇક ઉપર વિજય રૂપાણીનું નિવેદન છે તેમણે જે જણાવ્યું તે પ્રમાણે હાલમાં ભારત માટે આજનો દિવસ ગૌરવનો ચોક્કસથી રહેશે. ઓપરેશન સિંદૂર ચલાવીને જે બદલો લીધો છે આતંકીઓને અડધી રાત્રે સફાયો થઈ ગયો છે. તેઓ ઊંઘમાં હતા અને ખોદી નાખી છે ભારતીય સેનાએ તેમની કબર. ભારતના ટાર્ગેટ પર એકતા પણ જોવા મળી છે. ઓપરેશન સિંદૂરની આ ઇમેજ કે જે ભારતીય સેના તરફથી રાત્રે અંદાજિત 1 થી 2 વાગ્યાની આસપાસ એક્સ પર પોસ્ટ કરવામાં આવી હતી અને સત્તાવાર રીતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હોવાની જાણકારી આપવામાં આવી હતી. એનએસએ અજીત ડોભાલે આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પળે પળની અપડેટ. ઓપરેશન સિંદૂરને સતત મોનિટર કરી રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ભારતે 5 એરપોર્ટ તાત્કાલિક બંધ કર્યા હોવાની પણ જાણકારી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ રદ કરી છે કારણ કે પાકિસ્તાનની અવલચંડાઈ વિશે ભારત જાણે છે. જમ્મુ, શ્રીનગર, લેહ, ધર્મશાળા એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે. હાલમાં અમૃતસર એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. શક્યતાઓ છે કે જો પાકિસ્તાન તરફથી કોઈ પણ નાપાક હરકત થાય તો ભારત તેનો વળતો જવાબ આપી શકે. પાકિસ્તાનના શહબાઝ શરીફે હુમલાની વાતને સ્વીકારી હોવાની પણ જાણકારી છે.